જગતના તાતની સ્થિતિ દિવસે ને દિવસે કથળી રહી છે। કપાસના ભાવ દર વર્ષે ઓછા થતા ખેડૂતો અવનવી ખેતી જેવી કે ગલગોટાના ફૂલ, તરબૂચની ખેતી, શક્કરટેટીની ખેતી તરફ વળ્યા હતા। નસવાડી તાલુકામાં અલગ અલગ ગામડાઓમાં તરબૂચની ખેતી કરી હતી, જેમાં લાખો રૂપિયા ખર્ચ કરીને કહી શકાય કે ખેડૂતોએ કરીને બિયારણ, ખાતર અને નિંદામણ પાછળ ખર્ચ કર્યો હતો। જ્યારે તરબૂચની ખેતી તૈયાર થવાનો સમય આવી ગયો હતો, ખેતરમાં તરબૂચ લાગ્યા હતા। મહત્વનું છે કે ત્યારે કમોસમી વરસાદ પડતા તરબૂચના ભાવ 2.5 રૂપિયા કિલોએ થઈ જતા હાલ તો ખેડૂતો ખેતરમાંથી જ તરબૂચ તોડવાના બંધ કરી દીધા। ખેતરમાં મોટા મોટા તરબૂચ લાગીને પડ્યા છે, પરંતુ કોઈ વેપારી લેવા માટે તૈયાર નથી। આવી પરિસ્થિતિમાં વ્યાજે ઉછીના લાવીને ખેતી કરનાર ખેડૂતોને હવે તરબૂચની ખેતીમાંથી ઉપજ ના મળતા ખેડૂતોને હવે ચોમાસાની ખેતી કેવી રીતના કરવી તે ચિંતા સતાવી રહી છે। દિવસે ને દિવસે ખાતરના ભાવ, બિયારણના ભાવ અને મજૂરીના ભાવ વધી રહ્યા છે, ત્યારે ખેડૂતો કપાસની ખેતી છોડીને તરબૂચની ખેતી કરી તેમાં પણ તેઓને ખોટ જતા હાલ તો જગતના તાતની મૂડી ધોવાતા આર્થિક સંકળામણ દિવસે ને દિવસે વધ્યું છે। વિસ્તાર નસવાડી તાલુકાના ખડકિયા બોરિયાદના છે। આ 3.5 એકરની અંદર ખેતી કરેલી છે। એ છે 6-7 ખેડૂતો છે તરબૂચની ખેતી કરેલી છે। કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું છે। હવે આ માલ તૈયાર થઈને બગડે છે, કોઈ વેપારીઓ લેવા તૈયાર નથી। ભાવ તો હમણે 2 થી 2.5 રૂપિયા આપે છે વેપારી। એમાં ચાલુ વળતર બી વળે એવું છે નથી, તો પછી સરકાર કોઈ સહાય આપે તો આનું વળતર કંઈ હવે વેચાતા તો છે નથી, કોઈ વેપારીઓ લેવા તૈયાર નથી, તો હવે એમને એમ